આજથી આપણે દાઉદના કૂવાનો અભ્યાસ શરૂ કરીએ છીએ. દાઉદનો કૂવો એટલે બેથલેહેમનો કૂવો. અને તે પણ પાછો બેથલેહેમનો ગમે તે કૂવો નહીં, કારણ કે બેથલેહેમ તો ઘણું મોટું શહેર હતું, ત્યાં ઘણા કૂવાઓ હશે. એટલે ગમે તે કૂવાનો નહીં, પણ આપણો અભ્યાસ છે બેથલેહેમના દરવાજા પાસે જે કૂવો હતો ને તેનો. અને એ વિશેનું શાસ્ત્ર વાંચન આપણને મળે છે બીજા સમુએલમાં, એના 23મા અધ્યાયમાં અને 8 થી 17 કલમમાં. અને એનું વર્ણન ફરીથી પાછું પહેલું કાળ વૃત્તાંત 11મો અધ્યાય એની 10મી કલમ અને 15 થી 19 કલમમાં પણ મળે છે એ વર્ણન. પરંતુ આપણે બીજું સમુએલ એનો 23મો અધ્યાય અને 8 થી 17 કલમમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તેનો અભ્યાસ આપણે કરવાના છીએ. હું વાંચું છું બીજું સમુએલ 23મો અધ્યાય 8 થી 17 કલમ. દાઉદના જે શૂરવીરો હતા તેમના નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ બાસેબેથ, જે અસની અદીનોએ એક જ વેળાએ 800 માર્યા હતા, તે જ એ હતો. તેના પછી અહોહીના દીકરા દોદોનો દીકરો એલાઝાર. ફલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા અને ઇઝરાયેલના માણસો જતા રહ્યા. ત્યારે દાઉદની સાથે જે 3 સુરા માણસોએ તેમને તુચ્છ ગણ્યા, તેઓમાંનો એક તે હતો. તે ઉઠ્યો અને તેનો હાથ થાકી જઈને તરવાર સાથે વળગી રહ્યો. ત્યાં સુધી તેણે ફલિસ્તીઓને માર્યા. યહોવાએ તે દિવસે મોટો જય પમાડ્યો અને લોકો તો તેની પાછળ ફક્ત લૂંટવા જ ગયા. તેનાથી ઉતરતો આગે હરારીનો દીકરો શામમાં હતો. એક પ્રસંગે ફલિસ્તીઓ ટોળીબંધ એક મસૂરના ખેતરમાં ભેગા થયા હતા. ત્યારે લોક ફલિસ્તીઓ સામેથી નાઠા અને તેણે તો ખેતરની વચ્ચે ઊભા રહીને તેનું રક્ષણ કર્યું અને ફલિસ્તીઓને મારી નાખ્યા અને યહોવાએ મોટો જય પમાડ્યો. 30 મુખ્ય માણસોમાંથી 3 જણ નીકળીને કાપણીની વેળાએ દાઉદ પાસે અદુલામની ગુફામાં ગયા અને ફલિસ્તીઓની ટુકડીએ રફાઈમના નીચાણમાં છાવણી નાખેલી હતી. દાઉદ ત્યારે ગઢમાં હતો અને ફલિસ્તીઓનું થાણું ત્યારે બેથલેહેમમાં હતું. અને દાઉદે તરસથી તલપીને કહ્યું, બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું. ફરીથી હું આ કલમ વાંચું છું, 15મી કલમ. દાઉદે તરસથી તલપીને કહ્યું, બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું. અને પેલા 3 યોદ્ધા ફલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તેઓ દાઉદ પાસે લઈ આવ્યા. પણ તેણે તે ન પીતા યહોવા આગળ તે રેડી દીધું. તેણે કહ્યું, હે યહોવા, એમ કરું મારાથી દૂર રહો. જે માણસો પોતાના જીવ જોખમમાં નાખીને ગયા, તેઓનું રક્ત હું શું પીવું? માટે તેણે તે પીધું નહીં. એ કૃત્યો એ 3 શૂરવીરોએ કર્યા. મારી પ્રાર્થના છે અત્યારે કે આ વચન અને જે અભ્યાસ આપણે શરૂ કર્યો છે તેના ઉપર ઈશ્વરની પુષ્કળ આશીષ ઉતરી આવે અને આપણે દાઉદના જે શૂરવીર માણસો હતા એના જેવા બનીએ. દાઉદને જે તરસ હતી એવી તરસ આપણને પણ લાગે. આજના દિવસે આપણે આ કૂવા વિશે અભ્યાસ કરવાના છે, દાઉદની તરસ વિશે અભ્યાસ કરવાના છે. બધું જ એક સમયે નહીં પૂરું થાય. આ અભ્યાસ કદાચ 3 કે 4 અઠવાડિયા સુધી ચાલશે એવું મને લાગે છે. 4 નહીં તો 3 તો ખરા જ. આજનો અભ્યાસ છે દાઉદની તરસ વિશે. દાઉદને એ તરસ લાગી અને તે પણ
બેથલેહેમના દરવાજા પાસે આવેલા કૂવાના પાણીની તરસ લાગી. આપણે બધા સારી રીતે જાણીએ છીએ, બાઇબલ વાંચનારા, બાઇબલનો અભ્યાસ કરનાર આપણે જાણીએ છીએ કે દાઉદ રાજા બન્યો એ પહેલાંના અગાઉના વર્ષોમાં એ સાઉલ રાજાથી સંતાતો ફરતો હતો, કારણ કે સાઉલ રાજા દાઉદને મારી નાખવાના માટે શોધી રહ્યો હતો. દાઉદે ગોલિયાતને હરાયો હતો, ફલિસ્તીઓના લશ્કરને ભગાડ્યું હતું. એના કારણે દાઉદ બહુ પોપ્યુલર થઈ ગયો હતો, બહુ નામાંકિત થઈ ગયો હતો, અને સાઉલ કરતાં લોકો દાઉદની વધારે પ્રશંસા કરતા હતા. એટલે સાઉલ રાજાને અદેખાઈ આવી કે આ લોકો મને ખસેડીને દાઉદને રાજા બનાવી દેશે. આ એક અદેખાઈ સાઉલ રાજાને હતી દાઉદને માટે, અને એને બીક હશે કે મને હટાવીને લોકો દાઉદને રાજા બનાવી દેશે. એટલે એણે દાઉદને મારી નાખવાનો વિચાર કર્યો અને પ્રયત્નો પણ કર્યા. દાઉદે સંતાવવાની જરૂર નહોતી, પણ એણે સંતાવવું પડ્યું છે, કારણ કે સાઉલ રાજા એને મારી નાખવાને શોધી રહ્યો હતો. દાઉદને જે પાણી પીવાની ઈચ્છા થઈ એનું કારણ એ નહોતું કે એ પાણીને ના મળે તો તરસે મરી જાય કે એવું કશું હતું નહીં. એ જે ગુફાઓમાં સંતાઈ રહ્યો હતો ત્યાં કેટલી જગ્યાએ પાણી હોય છે. એન ગેડીના વિસ્તારમાં ઘણી બધી ગુફાઓ છે, અને એમાં એક ગુફા એવી છે કે જેનું નામ છે અદુલામની ગુફા. અને દાઉદે આ ગુફામાં રહેવાનું એટલા માટે પસંદ કર્યું હશે કે એની સાથે લગભગ 400 જેટલા માણસો હતા. એ બધાને રાખવા કંઈ. આ અદુલામની ગુફા જે હતી એમાં મોટી મોટી જગ્યાઓ હતી કે જ્યાં એક ગુફાની અંદર 150થી 200 માણસો આરામથી રહી શકે, સૂઈ શકે. એટલે દાઉદે આ ગુફા પસંદ કરી હશે સંતાવાને માટે, રહેવાને માટે. ત્યાં એનગેડીનું જે વિસ્તાર છે એના એન્ટ્રન્સમાં, એના પ્રવેશમાં જ જે લોકો ઇઝરાયલ ગયા છે અને એ જગ્યાએ ગયા હશે એનગેડી બાજુ, તો એમને ખ્યાલ હશે કે એનગેડીની ગુફાઓમાંનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં જ એક મોટો કૂવો છે. એકચ્યુઅલી માણસોના હાથે ખોદેલો એ કૂવો નથી, પણ ઊંડાણવાળી જગ્યા છે, બહુ ઊંડાણવાળી અને મોટી જગ્યા છે. અને ત્યાં આગળ વરસાદનું પાણી, અને એ તો પેલું લગભગ વરસાદ પડે એટલે પાણી ગગડતું પેલું ધોધની જેમ બી પડે, અને એ રીતે આ જગ્યાએ ઘણું બધું પાણી છે. એટલે દાઉદને કંઈ પાણીની ખોટ નહોતી, પણ એને આ બેથલેહેમના દરવાજાની પાસે આવેલા કૂવાના પાણી પીવાની ઈચ્છા થઈ. એની પાછળ એક આત્મિક રહસ્ય છે. દાઉદને કેમ એ જ કૂવાનું પાણી પીવું હતું કે જે બેથલેહેમના દરવાજા પાસે હતું. તેણે તો બેથલેહેમના દરવાજા પાસેના જ કૂવાનું પાણી પીવાની ઈચ્છા દર્શાવી. બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાં એવું તો શું હતું કે જેને લીધે દાઉદને એ જ પાણી પીવાની ઈચ્છા થઈ? અથવા તો બેથલેહેમના દરવાજા પાસે આવેલા કૂવાના પાણીમાં એવું શું હતું કે જેને કારણે દાઉદને એ જ કૂવાનું પાણી પીવાની ઈચ્છા થઈ? આપણે જાણીએ છીએ કે જુદી જુદી નદીઓના પાણીનો સ્વાદ જુદો જુદો હોય છે. જુદા જુદા તળાવોના પાણીનો સ્વાદ જુદો જુદો હોય છે. જુદા જુદા કૂવાઓના પાણીનો સ્વાદ પણ જુદો જુદો હોય છે. એન ગેડીની ગુફાઓ પાસે મળતું પાણી સંતોષકારક શું ન હતું? એટલા માટે દાઉદને એક બેથલેહેમના દરવાજા પાસેના કૂવાના પાણીની ઈચ્છા થઈ? ના, એવું નથી. દાઉદ તો બહુ જ સંતોષી વ્યક્તિ હતો, બહુ જ સંતોષી વ્યક્તિ હતો. તો પછી બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કેમ યાદ આવ્યું? એનું ખરું કારણ જોઈએ ને એ પહેલાં આપણે કેટલીક બાબતો ઉપર જરા ધ્યાન આપીએ. દાઉદ જ્યારે નાનો હતો ત્યારે સમુએલ પ્રબોધક તરીકે હતો, અને બેથલેહેમમાં આત્મિક જાગૃતિનો સમય હતો. એ આત્મિક જાગૃતિનો સમય હવે જતો રહ્યો છે. સમુએલ પ્રબોધક પ્રભુ પાસે જતો રહ્યો છે.
અને આત્મિક જાગૃતિનો સમય પણ જતો રહ્યો છે. સાઉલ જેવો સ્વાર્થી માણસ રાજા થઈ ગયો છે અને દુશ્મનો એટલે કે ફલિસ્તીઓએ બેથલેહેમનો કબજો લઈ લીધો છે. આત્મિક જાગૃતિના એ દિવસો જતા રહ્યા છે. એ બધું દાઉદને હવે યાદ આવી રહ્યું છે. એટલે એ આત્મિક જાગૃતિના દિવસો ફરીથી આવે એવું એ ઈચ્છે છે. આત્મિક જાગૃતિનો સમય એ ફરીથી જોઈ શકે એવું એ ઝંખે છે. હકીકતમાં તો એને એના સમયમાં બેથલેહેમની જે આત્મિક જાગૃતિ હતી તેને એ ઝંખે છે. બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી એને જોઈએ છે એ તો એ બતાવે છે કે એના સમયમાં બેથલેહેમમાં જે આત્મિક જાગૃતિ હતી તે એને જોઈએ છે. આપણે ખ્યાલમાં રાખીએ કે બેથલેહેમ દાઉદનું જન્મસ્થળ હતું. એ કોઈ ગમે તે શહેર નહોતું, ઇઝરાયલનું ગમે તે કોઈક શહેર નહોતું, પણ બેથલેહેમ તો દાઉદનું જન્મસ્થળ હતું. બેથલેહેમ તો દાઉદની જન્મભૂમિ હતી. ત્યાં એણે બાળપણ વિતાવ્યું હતું. દાઉદનું ઘર પણ કદાચ આ કૂવાની નજદીક હશે. ત્યાં કૂવાનું પાણી પીને મોટો થયો હતો. ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાઉદ એના ગીતોમાં કેટલીક જગ્યાએ એની માનું વર્ણન કરે છે અને એ માટે એમ લખે છે ઇંગ્લિશમાં ગોડ્સ હેન્ડમેઇડન. એની માનું કેમ વર્ણન કરે છે? કારણ કે મોટે ભાગે સ્ત્રીઓ કૂવા પર પાણી ભરવા જતી હોય છે અને એટલા માટે દાઉદ એની માનું વર્ણન કરે છે. આ કૂવાને યાદ આવતું હશે એને કે એની મા જતી હતી પાણી ભરવા. કદાચ દાઉદ નાનો હતો ત્યારે એની માને સાથે એ જતો હશે કૂવા પર પાણી ભરવાના માટે. દાઉદના શબ્દો પરથી એવું લાગે છે કે જાણે એ એનું ભૂતકાળ યાદ કરીને જે પાણી એને બહુ ગમતું હતું તે યાદ આવે છે. કુટુંબ સાથે, બાળપણના મિત્રો સાથે આ કૂવાનું પાણી એણે પીધું હશે. આ કૂવા આગળ બાળપણના મિત્રો સાથે એ રમ્યો પણ હશે. આ કૂવાનું પાણી એણે એના ઘેટા બકરાને પણ પીવડાવ્યું હશે. આવી બધી ઘણી બધી યાદગીરી તેને યાદ આવતી હશે. કારણ કે એનગેડીની જુદી જુદી ગુફાઓમાં તે સંતાતો હતો. તેમાં એક અદુલામ નામની ગુફા હતી. ત્યાં તેના લગભગ 400 જેટલા માણસો હતા. એ જગ્યાએ દાઉદે ગોલિયાતને હરાવ્યો અને મારી નાખ્યો હતો ને એ જગ્યા આ અદુલામની ગુફાથી લગભગ 2 માઇલ જ દૂર છે. એટલે જ્યારે દાઉદ આ અદુલામની ગુફામાં હતો ત્યારે એને એ પણ યાદ આવતું હશે કે અહીંયાથી થોડે દૂર મેં ગોલિયાતને હરાવ્યો હતો અને માર્યો હતો અને આખું ફલિસ્તીનનું સૈન્ય ભાગી ગયું હતું ત્યાંથી. જે ગોલિયાતને એણે માર્યો હતો, ફલિસ્તીઓના જે લશ્કરને હરાવીને નસાડ્યું હતું, તે હવે ધીમે ધીમે પાછું મજબૂત થયું હોય ને એવું લાગે છે. એટલું જ નહીં પણ કદાચ પહેલાં કરતાં પણ બળવાન થયા છે અને ઇસરાયેલી લોક પર હવે એ લોકો રાજ કરે છે. શું ખરેખર એ ફલિસ્તી લોકો અને એમનું સૈન્ય એ બધા બળવાન થયા હતા, પહેલાં કરતાં વધારે બળવાન થયા હતા? કે પછી પાપને કારણે ઇઝરાયેલી લોકો નબળા પડી ગયા હતા? એટલા માટે આ ફલિસ્તી લોકો ઇઝરાયેલી લોકોની ઉપર ચડી બેઠા અને આ બેથલેહેમ પણ એમણે એમના કબજામાં લઈ લીધું. આપણે યાદ રાખીએ કે પાપ આપણને નબળા પાડી દે છે. ભૂલશો નહીં, પાપ આપણને નબળા પાડી દે છે. એટલે પછીથી આપણા દુશ્મનો આપણી ઉપર રાજ કરતા થઈ જાય છે. અંધકારના શત્રુઓ આપણી ઉપર રાજ કરતા થઈ જાય. એવું જ અહીંયા કંઈક બન્યું હોવું જોઈએ. પાપને કારણે આ ઇસ્રાયેલી લોકો નબળા પડી ગયા હતા. એટલે એમના શત્રુઓ ફલિસ્તી લોકો હવે તેમના ઉપર રાજ કરતા થઈ ગયા હતા. બેથલેહેમને તેમના કબજામાં લઈ લીધું છે આ ફલિસ્તી લોકોએ. જે ફલિસ્તી લોકોને દાઉદે હરાવ્યા હતા, ભગાવ્યા હતા, તે ફલિસ્તી લોકોએ આ દાઉદના શહેરને અને ભવિષ્યમાં આવનાર ઈસુ મસીહાના શહેરને કબજામાં લઈ લીધું છે.
પરિસ્થિતિ એટલી તો બદલાઈ ગઈ છે કે એ ફલિસ્તીઓને મારી બગાડનાર દાઉદની પાછળ સાઉલ રાજા પડ્યો છે. જુઓ ને, અને શોધી કાઢીને તે દાઉદને મારી નાખવા માંગે. સાઉલ રાજાએ તો દાઉદને લશ્કરનો વડો બનાવવો જોઈતો હતો. હા, ફરીથી બોલું છું, સાઉલ રાજાએ દાઉદને તો લશ્કરનો વડો બનાવવો જોઈતો હતો, પરંતુ તેના બદલે તેને મારી નાખવા દાઉદને શોધી રહ્યો છે. અદેખા એ કેટલી ખરાબ વસ્તુ છે એનો અહીંયા આગળ પરિચય આપણને થાય છે. શરૂઆતમાં તો દાઉદ જુદા જુદા શહેરોમાં સંતાતો ફરતો હતો, આપણે જાણીએ છીએ. પરંતુ જુદા જુદા શહેરોમાં જ્યારે દાઉદ સંતાતો પડતો હતો ને ત્યારે ત્યાંના લોકોને ખબર પડી જતી હતી કે દાઉદ અહીંયા આગળ આવ્યો છે. કારણ કે દાઉદ તો બહુ ફેમસ થઈ ગયો હતો ગોલિયાતને હરાવ્યા પછી, ગોલિયાતને માર્યા પછી. એટલે દાઉદ એમના શહેરમાં આવ્યો છે એવી ખબર એમને પડી જાય ને તો એ લોકો છાના માના સાઉલને બાતમી આપી દેતા હતા કે દાઉદ અમારા શહેરમાં છે. અને એટલા માટે પછી સાઉલ દાઉદને પકડવા માટે ત્યાં આગળ આવતો હતો, પણ દાઉદને ખબર પડી જતી હતી. એટલે દાઉદ પછી ત્યાંથી છટકી જતો હતો અને ભાગી જતો હતો. એટલે સાઉલ જ્યારે શહેરમાં આવે ત્યારે દાઉદ ત્યાં ના હોય અને તે પકડી શકતો નહોતો. આખરે દાઉદ એનગેડીની ગુફાઓની અદુલામ નામની ગુફામાં સંતાય છે, કારણ કે ત્યાં કોઈ માણસો જ નહીં. ત્યાં કોઈ માણસો જ નહીં એટલે કોઈ સાઉલ રાજાને કોઈ બાતમી આપી જ ના શકે. એટલા માટે દાઉદ આ અદુલામની ગુફામાં સંતાય છે. અને ત્યાંથી બેથલેહેમ દૂર ન હતું. એટલે એને એના જન્મ સ્થળની અને એક કૂવાની યાદ આવી જાય છે. ખ્યાલ આવે છે ને હવે ધીમે ધીમે કે કેમ દાઉદને બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી પીવાની ઈચ્છા થઈ. હવે ખ્યાલ આવે છે ને ધીમે ધીમે. દાઉદને આ કૂવાના પાણીની તરસ લાગી એ તો એ બતાવે છે કે દાઉદને ઈશ્વરની તરસ લાગી હતી. દાઉદની ખરી તરસ તો ઈશ્વરની તરસ એને લાગી હતી. આવનાર તારણહાર ઈસુ મસીહા પણ બેથલેહેમથી જ આવવાના હતા. એ મસીહા જીવનનું પાણી આપનાર થવાના હતા. બેથલેહેમના એ મસીહાની અને તેમના જીવનના પાણીની તરસ દાઉદને લાગી હતી. બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી એ તો બેથલેહેમના મસીહાના જીવનના પાણીના કૂવાના ચિહ્ન રૂપે છે. ફરીથી બોલું છું, બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી એ તો બેથલેહેમના મસીહાના જીવનના પાણીના કૂવાનું ચિહ્નરૂપ છે. ઈસુએ કીધું છે કે આઈ એમ ધ ડોર, હું બહારનું છું એવું ઈસુએ કીધું છે. હું દરવાજો છું એવું એમણે કીધું છે. આ બેથલેહેમનો દરવાજો એ પ્રભુ ઈસુ હતા. એ કૂવો પ્રભુ ઈસુ હતા. અને એમાં જે પાણી હતું એ જીવનનું પાણી હતું. અને એની તરસ દાઉદને લાગી હતી. દાઉદ બધું સમજતો હતો. એના વખતનું શું બાબતો સમજતો હતો ને ભવિષ્યની બાબત પણ એ સમજતો હતો. અને એટલા માટે એને એ દરવાજા બેથલેહેમના દરવાજા પાસેના કૂવાના પાણીની તરસ લાગી. પ્રભુ ઈસુના જન્મસ્થળની, પોતાના જન્મસ્થળની પાસે જે દરવાજો હતો પ્રભુ ઈસુ હતા, એના કૂવાનું પાણી, જીવનના પાણીને પીવાની એને તરસ લાગી હતી. એ દરવાજા પાસે જ આ કૂવો હતો. એ દરવાજો, એ કૂવો અને એ પાણી એ તો આવનાર મસીહાની વાત છે. ગીતશાસ્ત્રમાં ઘણી જગ્યાએ દાઉદ લખે છે, આઈ થર્સ્ટ ફોર ગોડ. દાઉદ તો છે ને ઈશ્વરને માટે તરસ્યો હતો. દાઉદ ઈશ્વરનો તરસ્યો હતો. જીવનના પાણીનો તરસ્યો હતો કે જે તરસથી મરતા જીવને બચાવી શકે છે. દાઉદને શા માટે બેથલેહેમના દરવાજા પાસેના કૂવાના પાણીની તરસ લાગી? કારણ કે બેથલેહેમની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. બેથલેહેમનો કબજો, બેથલેહેમ એટલે કે હાઉસ ઓફ બ્રેડ, ખોરાકનું ઘર, એ બેથલેહેમનો કબજો, એ હાઉસ ઓફ બ્રેડનો કબજો દુશ્મનોએ લઈ લીધો હતો. એ કૂવાનો કબજો દુશ્મનોએ લઈ લીધો હતો. એ દરવાજાનો કબજો દુશ્મનોએ લઈ લીધો હતો.
દાઉદના જમાનાનું બેથલેહેમ એ શું આપણા જમાનાની ખ્રિસ્તી મંડળી નથી? દાઉદના બેથલેહેમનો કબજો દુશ્મનો એટલે કે પલિસ્તીઓ લઈ લીધો હતો. એમ શું ખ્રિસ્તી મંડળીનો કબજો પણ દુશ્મનોએ એટલે કે અંધકારના પરિબળોએ લઈ લીધો નથી? શું દુશ્મનો હવે ધારતા હશે કે હવે કોઈ આ બ્રેડ ખાઈ જ નહીં શકે? દુશ્મનો ખુશ થતા હશે કે અમે આ બધાનો કબજો લઈ લીધો છે, બેથલેહેમનો કબજો લઈ લીધો છે, કૂવાનો કબજો લઈ લીધો છે, દરવાજા પાસે અમે આખું સૈન્ય મૂકી દીધું છે, કોઈ આવી નહીં શકે અને કોઈ આ બ્રેડ ખાઈ નહીં શકે, કોઈ આ પાણી પી નહીં શકે એવું એમને લાગતું હશે. અને એના કારણે એમને એમ લાગતું હશે કે હવે કોઈને જીવન નહીં મળે. પણ હે શેતાન, ગેટ લોસ્ટ. શેતાન, તું જોતો ખરો, 3 જણા એક મનના, એક ચિત્તના, જાણે કે એ 3 એક જ છે એમ આવી રહ્યા છે થોડા વખતમાં. તને હરાવશે, તને મારશે અને એ કૂવાનું પાણી લેશે અને લોકોને આપશે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એક થઈને આવશે. હા, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ 3 એક થઈને આવશે અને પુત્ર જે દરવાજો છે તેની પાસે આવેલા કૂવાના જીવનનું પાણી જેઓ તરસ્યા હશે તેમને આપશે. તેમની તરસ છિપાવશે અને જીવાડશે. હા, અનંત જીવન આપશે. હા, એટલે સુધી જીવાડશે કે તેઓ કદી મરશે જ નહીં. હે શેતાન, તું તારા મનમાં સમજે છે શું? ભલે અત્યારે તે બેથલેહેમનો કબજો લીધો છે, ભલે અત્યારે તે દરવાજાનો અને કૂવાનો કબજો લઈ લીધો છે, પણ 3 જણા આવી રહ્યા છે એક થઈને 3 જણા આવી રહ્યા છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એક મનના, એક ચિત્તના, જાણે કે એક જ છે એમ થઈને આવી રહ્યા છે અને તને હરાવશે, તને મારશે અને જીવનનું પાણી આ કૂવામાંથી લોકોને, જે લોકો તરસ્યા હશે, એ લોકોને આપશે અને એમને અનંત જીવન આપશે. ખ્રિસ્તી મંડળી આજે દુશ્મનોના એટલે કે અંધકારના પરિબળોના કબજામાં છે. પરંતુ જેમ પેલા 3 શૂરવીરો ગયા અને દુશ્મનોને મારી હટાવીને બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી લાવ્યા અને દાઉદને આપ્યું, એમ એ 3 એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પણ, એ ત્રિએક દેવ પણ અંધકારના પરિબળોને મારી હરાવીને આત્મિક જાગૃતિ લાવવાના છે, રિવાઇવલ લાવવાના છે. જે શહેરમાં સમુએલ પ્રબોધકે દાઉદને રાજા બનાવવાનો અભિષેક આપ્યો હતો તે બેથલેહેમ શહેર દુશ્મનોના કબજામાં જતું રહ્યું હતું. કેટલી દુઃખની વાત છે. એ બેથલેહેમ કે જે દાઉદનું શહેર હતું, એ બેથલેહેમ કે જે દાઉદનું જન્મસ્થળ હતું, એ બેથલેહેમ કે જે બોઆઝ અને રૂથનું શહેર હતું, કે જે દ્વારા એ બેથલેહેમમાં તારણહાર મસીહાનું પણ શહેર બનવાનું હતું. જે શહેર દાઉદના હૃદયની બહુ જ નજદીક હતું, તે શહેર દુશ્મનોના કબજામાં હવે આવી ગયું હતું. ઠેર ઠેર ચેક પોઈન્ટ્સ હતા. દરેક જગ્યાએ સૈનિકો ગોઠવાઈ ગયા હતા. ઠેર ઠેર ચોકીઓ હતી અને ત્યાં સૈનિકો હતા. દરવાજામાંથી આગળ જવાય એવી કોઈ શક્યતા ન હતી. જે પાણી દાઉદે તેના બાળપણમાં અને ટીનેજ વર્ષોમાં પીધું હતું, તે પાણીની યાદ દાઉદને આવી ગઈ. એ પાણી પીવાની ઈચ્છા થઈ આવી. એનગેડીમાં આ અદુલામની ગુફામાં દાઉદ ઘરબાર વગરનો થઈ ગયો હતો. ડિસ્પ્લેસ્ડ પર્સન હતો. થાકેલો, તરસ્યો અને રેસ્ટલેસ પર્સન હતો. આરામ વગરનો જાણે કે વ્યક્તિ થઈ ગયો હતો. આવા સંજોગોમાં એક જ બાબત તેના જીવનમાં સંતોષ લાવી શકે તેમ હતી અને તે છે બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું. હા, અદુલામની ગુફામાં દાઉદ રાજા ઘરબાર વગરનો હતો. ડિસ્પ્લેસ્ડ પર્સન હતો, થાકેલો, તરસ્યો અને રેસ્ટલેસ પર્સન હતો. અને એવા સંજોગોમાં એક જ બાબત તેના જીવનમાં સંતોષ લાવી શકે તેમ હતી અને તે છે બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી. સિંહ અને રીંછને મારી નાખીને
દાઉદે તેના ઘેટા બકરાને લઈને પાછો ઘેર આવતો હશે ત્યારે એણે આ કૂવાનું પાણી પીધું હશે. ગોલિયાતને મારીને અને અને ફલિસ્તીઓના સૈન્યને નસાડીને પાછો ઘેર આવતો હશે ત્યારે પણ દાઉદે આ કૂવાનું પાણી પીધું હશે. પરંતુ હવે પરિસ્થિતિ જુદી થઈ ગઈ છે. એ જ ફલિસ્તીઓએ એ બેથલેહેમનો અને દરવાજા પાસેના કૂવાનો કબજો લઈ લીધો છે. દાઉદને હવે કોણ એક કૂવાનું પાણી આપે? દાઉદને ખબર હતી કે ત્યાં જઈને એ કૂવાનું પાણી લાવવું એ કેવું ડેન્જરસ હતું. એટલે એ કોઈને હુકમ કરતો નથી. દાઉદ તો બધાનો લીડર હતો. જો કે હજી એ રાજા નહોતો થયો, પણ એ બધાનો એ લીડર હતો. એણે ધાર્યું હોત ને તો હુકમ કર્યો હોત કે જાઓ અને પેલા બેથલેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મારા માટે લઈ આવો. પણ એ કોઈને હુકમ નથી કરતો, કોઈને રિક્વેસ્ટ પણ નથી કરતો. કારણ કે એને ખબર હતી, દાઉદને ખબર હતી કે કેટલું ડેન્જરસ હતું. અને કદાચ કોઈને હુકમ કરીને મોકલે, કોઈને રિક્વેસ્ટ કરીને પણ મોકલે તો એમનું જીવન જોખમમાં કદાચ જીવતા પાછા આવે કે કેમ એક મોટો પ્રશ્ન હતો. એટલે દાઉદ કોઈને હુકમ કરતો નથી, કોઈને રિક્વેસ્ટ પણ કરતો નથી. ફક્ત એના મનની ઈચ્છા પોતાની જાતને જ વ્યક્ત કરે છે. ઘણી વાર ખબર છે ને, આપણે પોતાની જાતને કંઈક ને કંઈક કહેતા હોઈએ છીએ. એ જ રીતે ફક્ત એના મનની ઈચ્છા દાઉદ પોતાની જાતને જ વ્યક્ત કરે. દાઉદની આ ઈચ્છા 3 શૂરવીરો સમજી જાય છે. ઘણીવાર આપણા મનમાં શું હોય છે ને એ બીજા લોકો સમજી જાય છે. આપણી બહુ નજીકના લોકો હોય ને તો આપણા મનની બાબતો, આપણા મનની ઈચ્છાઓ એ લોકો સમજી જતા હોય છે. એ જ રીતે આ 3 શૂરવીરો, દાઉદની ઈચ્છા આ 3 શૂરવીરો સમજી જાય છે. આ 3 સૈનિકો શૂરવીર હતા, બ્રેવ હતા. એટલું જ નહીં પણ લોયલ હતા, વફાદાર હતા. એ બહુ અગત્યનું છે. કારણ કે પ્રભુ ઈસુને પણ ઘણા બધા શિષ્યો હતા. પણ જ્યારે એમણે એ વાત કહેવાની શરૂ કરી કે માણસના દીકરાનું માંસ જે કોઈ નહીં ખાય, માણસના દીકરાનું લોહી જે નહીં પીવે એને જીવન નહીં મળે. યોહાનની સુવાર્તા એનો 3 અધ્યાય 53મી કલમ અને 66મી કલમ તમે વાંચજો. એ બાબત તમને એમાં જોવા મળશે. અને પ્રભુ ઈસુએ જ્યારે એમનું માંસ ખાવાની અને એમનું લોહી પીવાની વાત કરીને ત્યારે બધા શિષ્યો જતા રહ્યા. કારણ કે એ લોકો બધા વફાદાર નહોતા. શિષ્યો તરીકે ગણાતા હતા પણ વફાદાર નહોતા. એવા ઘણા બધા શિષ્યો હતા પ્રભુ ઈસુને. એમની આસપાસ ઘણા લોકો હતા. આપણે વિચાર કરીએ કે મારો અને તમારો સમાવેશ કઈ જાતના શિષ્યોમાં થાય છે. પ્રભુ ઈસુના પેલા શિષ્યો જતા રહ્યા, ઈસુને મૂકીને જતા રહ્યા, એવામાં આપણો સમાવેશ થાય છે કે જે શિષ્યો પ્રભુ ઈસુની સાથે રહ્યા, આવા સંજોગોમાં પણ સાથે રહ્યા, એવા શિષ્યોમાં આપણો સમાવેશ થાય છે. વિચાર કરો, તમારો સમાવેશ કઈ જાતના શિષ્યોમાં થાય છે? વફાદાર શિષ્યોમાં કે પછી બેવફા અને ડચુપચુ શિષ્યોમાં? આપણો સમાવેશ કઈ જાતના શિષ્યોમાં થાય છે? હિંમતવાળા શિષ્યોમાં કે પછી બિકળ શિષ્યોમાં? આપણો સમાવેશ કઈ જાતના શિષ્યોમાં થાય છે? ઈશ્વરને માટે રિસ્ક લેનારા અને જરૂર પડે તો જીવનને પણ હોમી દેનારા શિષ્યોમાં આપણો સમાવેશ થાય છે કે પછી પીછેહટ કરનારા શિષ્યોમાં આપણો સમાવેશ થાય છે? શેમાં? જીવના જોખમે પણ ઈશ્વરનું કામ કરનારા, ઈશ્વરની ઈચ્છા પૂરી કરનારા, કે પછી જોખમ આવે તો પેલા શિષ્યોની જેમ બાય બાય કરીને જતા રહેનારા શિષ્યો જેવા? ફરીથી મને બોલવા દો. જીવના જોખમે પણ શિષ્યોમાં કે પછી પીછેહટ કરનારા શિષ્યોમાં આપણો સમાવેશ થાય છે? જીવના જોખમે પણ ઈશ્વરનું કામ કરનારા, જીવના જોખમે પણ ઈશ્વરની ઈચ્છા પૂરી કરનારા, કે પછી જીવના જોખમે પણ પેલા શિષ્યોની જેમ બાય બાય કરીને જતા રહેનારા શિષ્યો જેવા? જીવના જોખમે પણ ઈશ્વરનું કામ કરનારા, ઈશ્વરની ઈચ્છા પૂરી કરનારા, કે પછી જોખમ આવે ને તો પેલા શિષ્યોની જેમ બાય બાય કરીને જતા રહેનારા શિષ્યોમાં આપણો સમાવેશ થાય છે? આ બહુ ગંભીરતાથી વિચારવા જેવી બાબત છે કે કઈ જાતના શિષ્યોમાં આપણો સમાવેશ થાય છે.
આ 3 શૂરવીરોનો વિચાર કરો. જીવના જોખમે પણ આ 3 શૂરવીરો તેમના આગેવાન દાઉદની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કરે છે. આપણે પણ આવો જ નિર્ણય કરવો જોઈએ આપણા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. અને જીવના જોખમે પણ જો એમનું કામ, એમની ઈચ્છા પૂરી કરવાનો સમય આવે ને, તો આપણે આ 3 શૂરવીરોના જેવું કરવાની તૈયારી રાખવી જોઈએ. જે લોકો મારો અવાજ આજે સાંભળી રહ્યા છે, તેમના માટે મારી હૃદયના ઊંડાણથી પ્રાર્થના છે આજે, કે ઈશ્વર તમારી ઈચ્છા પૂરી કરે અને તમે ઈશ્વરની ઈચ્છા પૂરી. મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે તમારા માટે, જેઓ મારો અવાજ સાંભળી રહ્યા છે તેમના માટે, કે મહિનાઓ સુધી, વર્ષો જૂની તમારી ઈચ્છા ઈશ્વર પૂરી કરે અને તમે પણ ઈશ્વરની ઈચ્છા પૂરી. જ્યારે બી તમે પ્રાર્થના કરો, ઓ ઈશ્વર મારી ઈચ્છા આ છે તમે પૂરી કરો, ત્યારે તમે એ પણ વિચાર કરજો કે ઈશ્વર તમને કહી રહ્યા છે કે દીકરા, દીકરી, મારી પણ આ ઈચ્છા છે અને તું પૂરી કર, એવી મારી બહુ ઈચ્છા છે. આપણે ઈશ્વરને કહીએ છીએ, ઈશ્વર પણ આપણને કંઈક કહે છે. આપણે સારું એક તારનાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શહેરમાં જન્મવાના હતા, તે બેથલેહેમ શહેરનો કબજો દુશ્મનોના હાથમાં હતો. કૂવો તો હતો, એક કૂવો તો હતો, દરવાજા પાસે એક કૂવો તો હતો, પરંતુ જે લોકો તે કૂવાનો ઉપયોગ કરતા હતા તે લોકો હવે ત્યાં નહોતા. એ કૂવો તો હતો, દાઉદ પણ પોતે પણ હતો, પણ એ કૂવા પાસે નહોતો. એ કૂવા પાસે દાઉદ નહોતો. એ કૂવો દરવાજા પાસે તો હતો, એમાં પાણી પણ હતું, પણ તેના કુટુંબીજનો ત્યાં નહોતા. એ કૂવા પાસે પડોશીઓ પણ નહોતા કે જેઓ એ કૂવામાંથી પાણી ભરતા હશે. એ કૂવા પાસે બાળપણના મિત્રો પણ નહોતા કે એ જે બધા ભેગા મળીને ત્યાં રમતા હશે. અને સૌથી અગત્યની બાબત કે કૂવા પાસે એ સંજોગોમાં ઈશ્વરના લોકો પણ નહોતા. આજે પણ દેવળો છે, પરંતુ આત્મિક જાગૃતિ નથી. એ બહુ કરુણ બાબત છે. આજે પણ દેવળો છે, બિલ્ડિંગો છે અને પ્રવૃત્તિઓ પણ છે, એક્ટિવિટીઝ પણ છે, પરંતુ આત્મિક જાગૃતિ નથી. એ બહુ જ કરુણ બાબત છે. બેથલેહેમના દરવાજા પાસે એક કૂવો હતો, એ કૂવામાં પાણી પણ હતું, પણ ત્યાં ઈશ્વરના લોકો ન હતા. એ બહુ કરુણ બાબત છે, કારણ કે દુશ્મનોએ આખા બેથલેહેમ શહેરનો કબજો લઈ લીધો. ફક્ત દુશ્મનો જ ત્યાં હતા. એ કૂવા પાસે, એ દરવાજા પાસેના કૂવા પાસે તો ફક્ત દુશ્મનો જ હતા. એ કૂવો અને શહેર જ દુશ્મનોના કબજામાં હતું તેવું નથી, પણ તેનો દરવાજો પણ દુશ્મનોના કબજામાં હતો, કે કોઈ જઈ જ ના શકે. દાઉદ તેના ભૂતકાળને યાદ કરીને રિગ્રેટ નથી કરતો, પણ ભવિષ્યને જુએ છે કે બેથલેહેમમાં ફરીથી આત્મિક જાગૃતિ આવે. દાઉદ તેના ભૂતકાળને યાદ કરીને રિગ્રેટ નથી કરતો, પણ ભવિષ્યને જુએ છે કે બેથલેહેમમાં ફરીથી રિવાઇવલ આવે. દાઉદ ભવિષ્યને જુએ છે કે ફરીથી એ દરવાજો અને દરવાજા પાસે આવેલો કૂવો અને આખું બેથલેહેમ ફરીથી ઈશ્વરના લોકોના કબજામાં આવી જાય. આવું ભવિષ્ય જુએ છે અને કહે છે કે એ કૂવાનું પાણી કોઈ મને લાવી આપે તો કેટલું. જે રીતે દાઉદ આ બોલી રહ્યો છે એના પરથી લાગે છે કે દાઉદને ખબર હતી કે તેની ઈચ્છા પૂરી નહીં થાય. ફલિસ્તીઓએ એવું તો એ કબજે કર્યું હતું કે પોતાના પ્રયત્નોથી તેની ઈચ્છા પૂરી નહીં જ થાય. જુઓ 16મી કલમમાં શું લખ્યું છે. પેલા 3 યોદ્ધા ફલિસ્તીઓના સૈન્યમાં પસાર થઈને ગયા. એટલે કે ત્યાં દરવાજા પાસે બધે જ આખું સૈન્ય, ફલિસ્તીઓનું આખું સૈન્ય ત્યાં ગોઠવાઈ ગયું હતું, કોઈ જઈ જ ના શકે, પરંતુ આ 3 જણા ગયા. આવી હોપલેસ સ્થિતિમાં તે દિવસે દાઉદને ખબર પડી કે તેના માણસોમાં 3 એવા હતા કે જેઓ તેને બહુ જ પ્રેમ કરતા, અને દાઉદની ઈચ્છા પૂરી કરવા માટે તેઓ ગમે તે કરી છૂટવાને તૈયાર હતા. દાઉદને ખબર પડી કે જેમને તેણે હુકમ નથી કર્યો,
જેમને તેણે વિનંતી પણ નથી કરી, એવા 3 તેમના આગેવાન દાઉદની ઈચ્છા પૂરી કરવા માટે જીવનું જોખમ ખેડવા પણ તૈયાર હતા. દાઉદને ખબર હતી અને એના 3 શૂરવીરો પણ એમને બી ખબર હતી કે કોઈ પણ પડે દુશ્મનોના હાથે તેઓ પકડાઈ જઈ શકે છે અને દુશ્મનોના હાથે તે મારી નંખાઈ પણ શકે છે. તેમની ટોળીના બીજા માણસો કદાચ તેમને મૂર્ખ કે સ્ટુપિડ કહેશે, એવી પણ ચિંતા પેલા 3 કરતા નથી. છતાં તેઓ ગયા અને બેથલેહેમના દરવાજા પાસે આવેલા એક કૂવાનું પાણી લાવ્યા અને દાઉદને આપ્યું. કેવી રીતે ગયા અને બધું કેવી રીતે કર્યું, કેવી હિંમત દાખવી, એ બધું આપણે આવતા અઠવાડિયે જોવાના છીએ. પણ અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે આ 3 શૂરવીરો બેથલેહેમના દરવાજા પાસે આવેલા એક કૂવાનું પાણી લાવ્યા અને દાઉદને આપ્યું. શા માટે તેમણે એવું કર્યું? શા માટે? જવાબ એક જ છે કે તેઓ તેમના આગેવાન દાઉદ પર પ્રેમ કરતા હતા. તે લોકો એમના લીડર દાઉદ પર પ્રેમ કરતા હતા. એટલા માટે એ લોકો જીવના જોખમે પણ ત્યાં જવા તૈયાર થયા અને બેથલેહેમના દરવાજા પાસે આવેલા કૂવાનું પાણી લાવવા માટે એ લોકો ગયા. એ લોકો આટલો બધો પ્રેમ એમના આગેવાન દાઉદ પર કરતા હતા. તેમને એ પણ ખબર હતી કે ભલે આ દાઉદ અત્યારે રાજા નથી બન્યા, પણ એક દિવસ બનવાના જ છે અને ઇઝરાયલ પર રાજ કરવાના છે. ભલે અત્યારે રાજા તરીકે રિજેક્ટ થયા હોય, પણ એક દિવસ આ દાઉદ એ ઇઝરાયલના રાજા બનવાના છે. એ લોકો એટલો પ્રેમ કરતા હતા કે દાઉદને માટે પોતાનો જીવ આપવા તૈયાર થઈ ગયા. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આ પૃથ્વી પર રાજા તરીકે રિજેક્ટ થયેલા. પૃથ્વી, આકાશ અને તેમાંનું બધું જ તેમનું છે, છતાં તેઓ અત્યારે તો પૃથ્વી પર રાજા તરીકે રિજેક્ટ થયેલા છે. પરંતુ એક દિવસ એવું થવાનું છે, જોજો, તમે બધા જાણો છો અને માનો પણ છો કે એક દિવસ તો શું, પણ 1000 વર્ષ સુધી એ રાજાઓના રાજા તરીકે એક્સેપ્ટ થવાના છે. હા, એક દિવસ માટે નહીં, 10 દિવસ માટે નહીં, 100 વર્ષ માટે નહીં, 1000 વર્ષ માટે એ રાજાઓના રાજા તરીકે એક્સેપ્ટ થવાના છે. ભલે અત્યારે તેઓ રિજેક્ટ થયેલા છે, પરંતુ 1000 વર્ષ તો એક ઘૂંટણ તેમની આગળ નમશે અને એક જીભ તેમને કબૂલ કરશે. પેલા 3 શૂરવીરોની જેમ જો તમે માનો છો કે એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવવાના છે અને 1000 વર્ષ સુધી રાજાઓના રાજા તરીકે રાજ કરવાના છે, તો તેમને માટે તમે રિસ્ક લેવા તૈયાર છો? જો તમે પ્રભુ ઈસુને આટલો બધો પ્રેમ કરો છો, તો શું એમના માટે રિસ્ક લેવા તૈયાર છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમે એવો પ્રેમ કરો છો, તો તમારું જીવન હોમી દેવા તૈયાર છો? ઘણીવાર આપણે પ્રાર્થનામાં, ઈસુની સ્તુતિમાં આપણે કહીએ છીએ કે પ્રભુ, તમને બહુ પ્રેમ કરું છું, બહુ પ્રેમ કરું છું. સાચી વાત છે. તો પછી એમને માટે જીવના જોખમે પણ તેમની હૃદયની ઈચ્છા પૂરી કરવાને આપણે તૈયાર છીએ. જો આપણે ઈશ્વરને એમ કહીએ છીએ કે ઓ પ્રભુ, હું તમને પ્રેમ કરું છું, અમે તમને પ્રેમ કરીએ છીએ. જો એ સાચી વાત છે, તો જીવના જોખમે પણ તેમના હૃદયની ઈચ્છા પૂરી કરવાને માટે શું આપણે તૈયાર છીએ? રિસ્ક લેવાને માટે આપણે તૈયાર છીએ કે પછી સેફ સાઈડ શોધીએ છીએ? આપણે પ્રભુ ઈસુના માટે રિસ્ક લેવા તૈયાર છીએ કે પછી સેફ સાઈડ શોધીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો આપણને કોઈ જગ્યાએ મોકલવા માંગતા હોય, એ જગ્યા બહુ ટફ હોય, ગંભીર હોય, રિસ્કવાળી હોય, સેન્સિટિવ હોય, ગમે ત્યારે શું થાય કહેવાય નહીં, એવી જગ્યાએ પ્રભુ ઈસુ આપણને મોકલવા માંગતા હોય, તો શું આપણે તૈયાર છીએ કે પછી આપણે સેફ સાઈડ જોઈએ છીએ? આવતા મંગળવારે આપણે આ 3 શૂરવીરો વિશે બહુ જ ઊંડાણથી અભ્યાસ કરવાના છીએ અને આપણને ખ્યાલ આવશે કે આ 3 શૂરવીરોએ કેટલું ગજબનું કામ કર્યું, કેવો રિસ્ક લીધો અને કેવી અજાયબ જેવી રીતે ગયા અને એક કૂવામાંથી પાણી કાઢીને પાછા આવ્યા. હાલેલુયા.
પ્રભુ કૃપા કરે કે આપણે આ 3 શૂરવીરોના જેવા શૂરવીર બનીએ. પ્રભુ કૃપા કરે કે આપણે આ 3 શૂરવીરોના જેવા શૂરવીર બનીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પણ ઈચ્છા એમના હૃદયની ઈચ્છા પૂરી કરવાને માટે આપણે ગમે તે કરવા પણ હંમેશા તૈયાર હોઈએ. બસ એ જ મારી આપણ સર્વને માટે પ્રાર્થના. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે દુઃખ ઉઠાવવા અને જીવના જોખમે પણ તેમના હૃદયની ઈચ્છા પૂરી કરવા આપણે તૈયાર થઈએ, એને લગતું આ ગીત છે. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણી બાર. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણી બાર. સાનબાલાટીને ડોબિયાની પેઠે અન્ય આપણને જો સતાવે. સાનબાલાટીને ડોબિયાની પેઠે અન્ય આપણને જો સતાવે. આપણા મિત્રની સાથમાં રહેવા, આપણા મિત્રની સાથમાં રહેવા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. સ્ટેફનને પથ્થરથી માર્યો, કેદી બન્યા શિષ્યો એ વિચારો. સ્ટેફનને પથ્થરથી માર્યો, કેદી બન્યા શિષ્યો એ વિચારો. હર કોઈ સંકટ પ્રેમથી સહેવા, હર કોઈ સંકટ પ્રેમથી સહેવા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. જૂઠા મિત્રો છોને તર છોડે, જૂઠી રીતે છોને સતાવે. જૂઠા મિત્રો છોને તર છોડે, જૂઠી રીતે છોને સતાવે. છોને નકારે પ્રભુ ઈસુને, છોને નકારે પ્રભુ ઈસુને ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. વિધના સંકટ ઘેરાશે, સંતોથી સુબોધ કરાશે. વિધના સંકટ ઘેરાશે, સંતોથી સુબોધ કરાશે. અભિમાની લોકો દુઃખ દેશે, અભિમાની લોકો દુઃખ દેશે ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. અગ્નિમાંથી જો ચલવાઈએ, અગણિત જોખમથી ઘેરાઈએ. અગ્નિમાંથી જો ચલવાઈએ, અગણિત જોખમથી ઘેરાઈએ. મારી નખાયેલા હલવાને જોતા, મારી નખાયેલા હલવાને જોતા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં.
શાંત રહી જાણો પ્રભુ તે છે. યુદ્ધ તણો સંચાલક તે છે. શાંત રહી જાણો પ્રભુ તે છે. યુદ્ધ તણો સંચાલક તે છે. સ્તુત્યાર્પણ કરતા કરતા સહુ, સ્તુત્યાર્પણ કરતા કરતા સહુ ગાઈએ હાલેલુયા. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં.